નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રીના અભિવાદન માટે વરસાદની પરવા કર્યા વગર દરેક સડક ઉપર મહેરામણ છલકાવે છે રાજકોટ. જળ સંકટ દૂર કરનાર મહારથી તરીકે નરેન્દ્રભાઈનો જય જયકાર કરવા ઉતરેલી મેદની બની લોક ચાહનાનો પુરાવો. સૌરાષ્ટ્ર કચ્છનું જળ સંકટ ભૂતકાળ બનાવવા માટે સૌની યોજના ઘડવાની પોતાની દૂરંદેશી સફળ થઈ હોવાનો હરખ કરે છે પ્રધાનમંત્રી. વરસાદ પહેલા આજી ડેમમાં 10 ફૂટ પાણી ભરાયું હોય તેવું ઇતિહાસમાં પહેલી વખત બનતા વિરોધીઓને મળી ગયો જવાબ. પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રત્યેક દિવ્યાંગની જિંદગી સુગમ્ય બનાવવાની જવાબદારી માત્ર તેના પરિવાર એકલાની નથી, આખા સમાજે ફરજ અદા કરવાની છે. એક છત્ર હેઠળ 18,500 દિવ્યાંગને મદદરૂપ યંત્ર સાધન વિતરણનો વિશ્વ વિક્રમ રચે છે રાજકોટ. દેશમાં વસવાટ કરતા કુલ 25 કરોડમાંથી 13 કરોડ પરિવારે ₹1 મળતું વીમા કવચ ખરીદ્યું હોવાનો દાવો કરે છે પ્રધાનમંત્રી. મોદી સરકારે 3 વર્ષમાં 5,500 શિબિર યોજી કરોડો રૂપિયાના ઉપકરણનું કર્યું વિતરણ. દિવ્યાંગજનની સાચી બેલી બને છે મોદી સરકાર. ગાયની રખેવાળીને નામે થતી હિંસા બંધ કરવા ઉગ્ર ચીમકી આપે છે પ્રધાનમંત્રી મોદી. અહિંસાનું પાલન દેશ માટે અનિવાર્ય ઓળખ હોવાનું કહેવા સાથે કહ્યું, માનવ જિંદગી બુજાતી અટકાવવા જેટલી કેળવો સંવેદના. સાબરમતી આશ્રમની શતાબ્દી અને શ્રીમદ રાજચંદ્રની 150મી જન્મ જયંતિ જેવા બેવડા પવિત્ર પ્રસંગની ઉજવણીમાં પ્રધાનમંત્રી હાજર રહેતા હરખાયું ગુજરાત. અહિંસા પરમો ધર્મના પથદર્શક શ્રીમદ રાજચંદ્ર અને તેના પરમ ઉપાસક એવા બાપુ એમ બંને ગુજરાતી હોવાનો ગર્વ કરે છે ગુજરાત. ગાંધી આશ્રમની શતાબ્દી સાથોસાથ શ્રીમદ રાજચંદ્રની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટ અને ચલણી સિક્કાનું વિમોચન કરે છે પ્રધાનમંત્રી. ખાદી વણાટની પહેલી પ્રક્રિયા સમાન ચરખો ચલાવી કાતરનો સ્વાનુભવ પણ કર્યો. બાપુએ પ્રબોધેલા સત્ય અને અહિંસા જેવા સિદ્ધાંતના અમલ વડે દુનિયાને આજે નડતી દરેક સમસ્યાનો ઉકેલ સંભવ હોવાનો ગર્વ કરે છે પ્રધાનમંત્રી. પરંતુ બાપુનો જીવન સંદેશ વૈશ્વિક અનુકરણ પામે તેવા બંદોબસ્તમાં કચાશ રહી હોવાનો અફસોસ વ્યક્ત કર્યો. સરદાર સરોવર નર્મદા યોજનાનું બાંધકામ ભાજપ સરકારના હાથે પૂરું થયું હોવાની સિદ્ધિ હવે મબલખ સમૃદ્ધિ લાવશે તેવો દાવો કરે છે પ્રધાનમંત્રી. સૌરાષ્ટ્રના જળ સંકટ માટે રામબાણ ઇલાજ નર્મદા યોજના હોવાનું પોતાનું તારણ સાચું ઠર્યું હોવાથી વ્યક્ત કર્યો આનંદ. સદાય તળિયા ઝાટક રહેતા આજી ડેમમાં નર્મદાનું પાણી છલોછલ ભરાતા વધામણા માટે રાજકોટ પહોંચ્યા પ્રધાનમંત્રી. સૌરાષ્ટ્રનું જળ સંકટ ભૂતકાળ બને તેવી વ્યવસ્થાનો પ્રારંભ થયો હોવાથી રાજકોટમાં છવાયો છે આનંદ. કુદરતે જેમને મારા તમારાથી કશુંક ઓછું આપ્યું છે તેવા દિવ્યાંગજનને સાધન સહાય અર્પણ કરવા માટે રાજકોટમાં યોજાયેલો કાર્યક્રમ બન્યો વિશ્વ વિક્રમ. સમાજની અવગણના ભોગવતા વિકલાંગજનને સામેથી બોલાવી ઉપયોગી સાધન અર્પણ કરે છે મોદી સરકાર. નાણામંત્રી જેટલીએ કહ્યું, કાળા નાણાંનું સર્જન થતું બંધ કરાવશે જીએસટી. એક દેશ એક બજાર એક કર લાગુ થતા કાળાબજાર અટકતા ઈમાનદાર વેપારનો યુગ થશે શરૂ. ઉત્તરાખંડ માટે પ્રાદેશિક સમાચાર વિભાગનો દહેરાદૂનમાં પ્રારંભ કરે છે દૂરદર્શન ન્યૂઝ. સનસનાટીને બદલે સાચા સમાચાર આપવાની પરંપરાનું ઉજ્જવળ પાલન કરવાની ઉત્તરાખંડને ખાતરી આપે છે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. પ્રધાનમંત્રી મોદીના આગમનને રંગીલા રાજકોટવાસીઓએ ઉષ્માભેર વધાવી લીધું હતું. જોકે આ આનંદની ચરમસીમા જોવા મળી હતી પ્રધાનમંત્રીના રોડ શોમાં. વરસાદી વાતાવરણ વચ્ચે જ્યારે પ્રધાનમંત્રીનો કાફલો રાજકોટના રાજમાર્ગો પર નીકળ્યો ત્યારનો નજારો રાજકોટને આજીવન યાદ રહેશે. દેશભક્તિના ગીતોની રમઝટ અને રોશનીના ઝળહળાટ વચ્ચે હકડેઠઠ ઉમટેલા રાજકોટવાસીઓનું સતત ઊભા રહીને અભિવાદન ઝીલ્યું હતું. આ રોડ શો જોતા લાગતું હતું કે સૌનો સાથ સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતા લોકનેતાને પ્રજાએ ખરેખર હૃદયમાં સ્થાન આપ્યું છે.
રાજકોટના આજી ડેમમાં ભરેલું નર્મદાનું નીર અને મેઘાડંબરની હાજરીમાં પ્રધાનમંત્રી મોદીએ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના નીરનું પૂજન કરીને વધામણા કર્યા હતા. નર્મદાના નીરને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ પુષ્પોથી વધાવ્યા હતા. રાજકોટ માટે હવે દુષ્કાળ તથા પાણીની અછત ભૂતકાળ બની જશે તેવા શુભ પ્રસંગે મેઘરાજાએ પણ આકાશમાંથી આશીષ વર્ષા કરી હતી. વરસાદી માહોલમાં પણ પ્રધાનમંત્રીના સંબોધનને સાંભળવા રાજકોટના લોકો ઉમટી પડ્યા હતા. મોટાભાગે ખાલીખમ રહેતો આજી ડેમ નર્મદાના પાણીથી ભરાયા બાદ મનોહર લાગતો હતો. પાણીની સદાય અછત ભોગવતા રાજકોટ સુધી નર્મદાનું પાણી પહોંચતા તેના વધામણા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચ્યા હતા. નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાની યોજનાના સ્વપ્નદ્રષ્ટા તરીકે પાણી ખરેખર આજી ડેમમાં પહોંચાડવાનો યશ તેમના ફાળે જાય છે. નર્મદાનું મબલખ પાણી મળ્યા બાદ તેના ટીપે ટીપાનો ન્યાયપૂર્ણ ઉપયોગ કરવાની શીખ તેમણે સૌરાષ્ટ્રને આપી હતી અને પરમાત્માએ બક્ષેલા પરમ પ્રસાદ સાથે પાણીની તુલના કરી હતી. જળસંકટના કાયમી ઉકેલ માટે ગટરના પાણીનું રીસાયકલિંગ કરતા શીખી લેવાની વાત રાજકોટને તેમણે કહી હતી. નર્મદા ડેમમાંથી 470 કિલોમીટર દૂર રાજકોટ સુધી પાણી પહોંચાડવા માટે વચ્ચેનો ભૌગોલિક પ્રદેશ ઊંચી રકાબી જેવો હોવાથી 65 માળના મકાનની ઊંચાઈ સુધી વોટર લિફ્ટિંગ કરાયું હોવાની વાત તેમણે ઇજનેરી ચમત્કાર ગણાવી હતી. આ પારસ છે, પારસ આ પાણી નથી, એના સ્પર્શ માત્રથી સમૃદ્ધિ અવતરવાની છે. આ પરમાત્માનો પ્રસાદ છે. જેમ પરમાત્માનો પ્રસાદ નીચે પડી જાય તો આપણે ઈશ્વરની માફી માંગીને દાણે દાણો ભેગો કરી લેતા હોય છે. આ પાણી પરમાત્માનો પ્રસાદ છે, એને વેડફવાનો આપણને અધિકાર નથી. જ્યારે રાજકોટ સ્માર્ટ સિટીના તબક્કે આવ્યું છે ત્યારે પીવાના પાણીની સમૃદ્ધિ આવી રહી છે ત્યારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એ પણ એક મહત્વનું કામ રાજકોટ માટે ઊભું થયું છે. જે પાણી ગટરમાં જાય છે એને ફરીથી રીસાયકલ કરીને રીયુઝ કરવા માટે તૈયાર કરીને રાજકોટની અંદર અન્ય વપરાશ માટે, કારખાનાઓ માટે, બાગ બગીચા માટે, કન્સ્ટ્રક્શનના કામ માટે એ રીસાયકલનો ઉપયોગ કરેલું પાણી ઉપયોગ કરવાની દિશામાં આપણે ગંભીરતાથી વિચારવું પડશે. 29 જુલાઈથી આ હેકાથોનમાં હજારો નવજવાનો જોડાવા માટે તલપાપડ થઈ રહ્યા છે. રાજકોટને કેમ બદલવું, રાજકોટની વ્યવસ્થાઓ કેમ બદલવી, લોકાભિમુખ કેવી રીતે કરવી, એના માટેનું ભગીરથ કામ આ આપણી કોલેજમાં ભણનારી નવજવાન પેઢી કરવાની છે. ભોગવતા વિકલાંગને ખુદદારી બક્ષવા માટે દિવ્યાંગ જેવું નામ અર્પણ કરનાર પ્રધાનમંત્રી મોદી તેમની ભલાઈ માટે કોઈ કસર છોડતા નથી તેના પુરાવા રાજકોટમાં જોવા મળ્યા. એક છત નીચે 18,500 દિવ્યાંગજનને એકઠા કરી તેમને મદદરૂપ યંત્ર કે સાધન આપવાનો કાર્યક્રમ વિશ્વ વિક્રમ બન્યો તે પ્રસંગની વાત પ્રસ્તુત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એક દિવ્યાંગ બાળકનો ઉછેર કરવાની જવાબદારી માત્ર તેના પરિવારની નથી, સમગ્ર દેશ અને સમાજે તેની જિંદગી સુગમ્ય બનાવવાની ફરજ અદા કરવાની છે. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, खिले दिल की उम्मीदें हंसे भी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी.
રાજકોટ ખાતે યોજાયેલ સામાજિક અધિકારીતા શિબિરમાં 18,500 દિવ્યાંગજનોને મદદગારી સાધનની ભેટ આપવાનો કાર્યક્રમ વિશ્વ વિક્રમ તરીકે નોંધાયો છે. मैंने ऐसे कई परिवार देखे हैं, मैंने कई ऐसी माताएं देखी हैं, 25 साल, 27 साल, 30 साल की उम्र है, जीवन के सारे सपने बाकी है, शादी के बाद पहला संतान हुआ और वो भी दिव्यांग हुआ, और मैंने देखा है कि उस पति पत्नी ने, उन मां बाप ने अपने जीवन के सारे सपने उस बालक को न्यौछावर कर देते हैं. जीवन में यही की सपना रहता है कि परिवार में पैदा हुआ ये दिव्यांगजन, ईश्वर ने हमें दायित्व दिया है और इस दायित्व को ईश्वर भक्ति की तरह हमें निभाना है. મોદી સરકારે માત્ર 3 વર્ષમાં સાધન વિતરણ માટે 5,500 શિબિર યોજી હોવાનો ગર્વ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સ્ટાર્ટઅપ શરૂ કરતા સ્વપ્નશીલ ઉદ્યોગ સાહસિકો દ્વારા દિવ્યાંગની જિંદગી સરળ બને તેવા મૌલિક ઉપાય ઉપર काम કરવું જોઈએ. मैं देश के स्टार्टअप की दुनिया में काम करने वाले नौजवानों से आग्रह करता हूं कि आप थोड़ा सा स्टडी कीजिए. दुनिया में दिव्यांगजनों के लिए किस किस प्रकार के नए आविष्कार हुए हैं, कौन सी नई चीजें डेवलप हुई हैं, कौन से नए इनोवेशन हुए हैं. दिव्यांगजन सरलता से अपनी जिंदगी का गुजारा उस एक एक्स्ट्रा साधन से कर सकता है, वो कौन सा है. अगर आप स्टडी करेंगे मेरे नौजवान, तो आपका भी मन करेगा कि आप भी इसमें इनोवेशन करें. દિવ્યાંગ સભ્ય ધરાવતા તમામ પરિવારને અણધારી આફત સામે આર્થિક રક્ષણ મેળવવા 1 રૂપિયામાં મળતી વીમા પોલિસી અચૂક ખરીદવાનો આગ્રહ પ્રધાનમંત્રીએ કર્યો હતો. एक महीने में सिर्फ 1 रुपया देकर के गरीब से गरीब मेरे दिव्यांग भाई भी इंश्योरेंस निकाल सकता है. और परिवार में कोई आपत्ति आ गई, व्यक्ति के जीवन में कोई आपत्ति आ गई, तो 1 महीने का 1 रुपया 12 महीने के 12 रुपये में वो इंश्योरेंस होता है. 2 लाख रुपया उस परिवार को तुरंत मिलते हैं. उसके संकट के दिन कुछ पल के लिए निकल जाते हैं. उसी प्रकार से 1 दिन का 1 रुपया ऐसी भी इंश्योरेंस स्कीम निकाली है. 30 दिन के 30 रुपये, साल भर के 360 रुपये, और उसके तहत भी उसको बहुत बड़ी मात्रा में राशि कोई संकट आया को मिल सकती है. अब तक 13 करोड़ परिवार, भारत में कुल परिवार 25 करोड़ है, कुल परिवार 25 करोड़ है, 13 करोड़ परिवार इस योजना के साथ जुड़ चुके हैं. તમામ ગરીબ પરિવારને ઘરનું ઘર 2022 સુધીમાં મળી જાય તેવા આયોજનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પરવડે તેવા ભાવે પ્રોપર્ટી બધાને મળતા ગરીબાઈ પછી ક્યાં ટકવાની હતી. 2022 तक हिंदुस्तान के हर उस परिवार को अपना मकान हो, ये सपना पूरा करने के लिए हम आगे बढ़ रहे हैं. हर परिवार को अपना छत हो, रहने के लिए घर हो, और घर भी जिसके अंदर शौचालय हो, बिजली हो, पानी का नलका हो, नजदीक में बच्चों के लिए स्कूल हो, बुजुर्गों के लिए नजदीक में दवाई की व्यवस्था हो. દિવ્યાંગ વ્યક્તિનું સ્વાભિમાન સચવાય તેવી રીતે મદદરૂપ બનવાની શીખ સમાજને આપવા સાથે તેમણે દિવ્યાંગોને દેશના વિકાસમાં યોગદાન આપવા કહ્યું હતું. દિવ્યાંગજનની શાબ્દિક અભિવ્યક્તિ માટે વપરાતી સાઇન લેંગ્વેજમાં રાષ્ટ્રગીત રજૂ થતા તે બાબત પણ વિક્રમ બની હતી. દૂરદર્શન સમાચાર અમદાવાદ.
આઝાદીની લડતનું એપિસેન્ટર રહેલા સાબરમતી આશ્રમની શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા આવેલા પ્રધાનમંત્રી મોદીએ અહિંસાનો આગ્રહ આજની સાંપ્રત સ્થિતિના સંદર્ભમાં રજૂ કર્યો હતો. બાપુની તપોભૂમિ જેવા આશ્રમની ધરતી ઉપરથી તેમણે ગાયના રક્ષક બની કાયદો હાથમાં લેનારાનો રીતસર ઉધડો લીધો હતો. બાપુનો જીવન સંદેશ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવામાં કચાશ રહી હોવાનો એકરાર કરતા તેમણે શ્રીમદ રાજચંદ્ર સાથેના આધ્યાત્મિક સંસર્ગની વાત કરી હતી. આખા દેશની આઝાદી માટે અહિંસક લડત આપનાર યોદ્ધા પોતાની આધ્યાત્મિક જિજ્ઞાસાનું સમાધાન શ્રીમદ પાસે શોધતા હોય તેવો બાપુનો અજાણ્યો ગુણ તેમણે વંદનભાવ સાથે યાદ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યંત વ્યથિત શબ્દોમાં કહ્યું છે કે ગૌરક્ષાને નામે થતી હિંસા બંધ થવી જોઈએ. કાયદો હાથમાં લેવાની છૂટ કોઈને નથી. આપણી જીવનશૈલીનો મૂળ આધાર જ અહિંસા ભાવ હોવાથી પ્રત્યેક ભારતીય માટે તેનું પાલન એક પવિત્ર ફરજ છે. અમદાવાદમાં સાબરમતી આશ્રમની શતાબ્દી અને શ્રીમદ રાજચંદ્રની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેતી વખતે શ્રી મોદી અત્યંત ભાવુક જણાયા હતા. गाय की रक्षा, गौ की भक्ति महात्मा गांधी और विनोबा भावे से बढ़कर के कोई नहीं हो सकता. अगर गाय की भक्ति करनी है, गाय की रक्षा करनी है, तो गांधी जी ने और विनोबा जी ने हमें उत्तम राह दिखाई है. उसी रास्ते पर देश को चलना ही पड़ेगा. उसी में देश का कल्याण है. विनोबा जी जीवन भर गौरक्षा के लिए अपने आप को आहूत करते रहे. भारत का संविधान भी हमें उसका महत्व समझाता है. लेकिन क्या किसी इंसान को मारने का हमें हक मिल जाता है? क्या ये गौभक्ति है? पूज्य बापू का रास्ता ये नहीं हो सकता. विनोबा भावे का जीवन हमें ये संदेश नहीं देता है. વૈષ્ણવજન તો તેને રે કહીએ જેવા બાપુના પ્રિય ભજનમાં થોડો શાબ્દિક ફેરફાર કરી તેને લોક પ્રતિનિધિ માટે ધર્મ શું છે તે બતાવતી માર્મિક ટકોર કરી હતી. वैष्णव भजन तो तेने रे कहिए 400 साल पहले नरसिंह मेहता ने लिखा है. आज जितने भी पॉलिटिकल लीडर है, जितने भी जनप्रतिनिधि है, एक काम करे, वैष्णव भजन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे. यहां पर वैष्णव भजन शब्द निकाल करके लोक प्रतिनिधि तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे. आप देखिए हिंदुस्तान में लोक प्रतिनिधि कैसा होना चाहिए, जनसेवक जननायक कैसा होना चाहिए. वैष्णव भजन के हर पंक्ति में आप पल भर के लिए अपने आप को बिठा करके देखिए. आप देखिए आपको किसी से मार्गदर्शन की जरूरत नहीं पड़ेगी. ગંદકીને તિલાંજલિ આપવાની ઝુંબેશ શરૂ કરનાર મહાત્મા ગાંધીને સાચી અંજલિ આપવા તેમણે સ્વચ્છાગ્રહનો સ્વભાવ કેળવવા કહ્યું હતું. ये स्वच्छता का अभियान 2019 तक हर हिंदुस्तानी का स्वभाव बनना चाहिए. स्वच्छता हमारे रगों में, हमारे जहन में, हमारे विचार में, हमारे आचार में स्वच्छता का प्रथम स्थान होना चाहिए. और इससे बड़ी पूज्य बापू को कोई श्रद्धांजलि नहीं हो सकती. स्वयं बापू कहते थे कि आजादी और स्वच्छता दोनों में से मेरी पहली पसंद स्वच्छता रहेगी. आजादी से भी ज्यादा महत्व गंदगी से मुक्ति का हिंदुस्तान, ये बापू का सपना था. आजादी के 70 साल हो चुके हैं. 2019 में 150वीं जयंती मना रहे हैं. हम क्यों न उसके लिए करें. આજની દુનિયાને નડતા દરેક પ્રશ્નનો ઉકેલ બાપુના ઉપદેશમાં હોવા છતાં તેમની વાતનો પૂરતો ફેલાવો થઈ શક્યો નથી તેનો અફસોસ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
आज के संकट से गुजर रही मानवता को गांधी से संबल मिल सकता है, राह मिल सकती है, लेकिन हम उसको नहीं कर पाए। अगर हमने गांधी को विश्व की शांति के लिए एक मसीहा के रूप में जन मन तक स्थिर करने में सफलता पाई होती, तो यूनाइटेड नेशन का सेक्रेटरी जनरल जो भी बनता, वो बनने के बाद सबसे पहले साबरमती आश्रम आता, कुछ पल हृदय कुंज में बिताता और विश्व शांति के लिए यूनाइटेड नेशंस की उस धरती से क्या काम कर रहा है, उसकी प्रेरणा साबरमती के तट से बापू की तपोभूमि से लेकर के जाता। મોહનદાસથી મહાત્મા બનવા સુધીની તેમની જીવન યાત્રામાં આધ્યાત્મિક પડાવ શ્રીમદ રાજચંદ્ર હોવાની બહુ ઓછી જાણીતી વાત પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમથી જાણીતી બની હતી. અહિંસા અને સત્યનો જય જયકાર કરવાનો બાપુનો આગ્રહ વાસ્તવમાં શ્રીમદ રાજચંદ્ર જેવા જૈન યોગીના આધ્યાત્મિક સંસર્ગથી ઘડાયો હોવાની વાત નવી પેઢી સમક્ષ પ્રધાનમંત્રીએ મૂકી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સત્ય અને અહિંસા જેવા અનમોલ સિદ્ધાંતનું સચોટ પાલન કરવા માટે બાપુએ પોતાની જાતને અનેક વખત કસોટીની એરણ ઉપર ચડાવી હતી. આઝાદીની ચળવળ અહિંસક રાખવાની તેમની કોશિશની પણ અનેક વખત અગ્નિ પરીક્ષા થયેલી. શ્રીમદ રાજચંદ્ર જેવા જૈન યોગીનું પથદર્શન બાપુને અગાધ શક્તિ બક્ષતું હોવાનું સ્મરણ પ્રધાનમંત્રીની મુલાકાત સમયે તાજું થયું હતું. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત રોકાણનો બીજો દિવસ પણ ભરચક કાર્યક્રમોથી ભરપૂર છે. સંસદ ભવનમાં જીએસટીનું ઐતિહાસિક લોન્ચિંગ મધરાતે યોજાયું હોવાથી સાંજે તેઓ ગાંધીનગરનો કાર્યક્રમ પતાવી દિલ્હી માટે રવાના થવાના છે. અરવલ્લીના વડામથક મોડાસા ખાતે 30મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ રહ્યું છે, ત્યારે મોડાસા નગરપાલિકા તંત્ર પણ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. પીએમ કેટલીક મહત્વની યોજનાઓ તથા ખાસ કરીને પાણી પુરવઠાની 552 કરોડની યોજનાઓનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ઉપસ્થિત જનમેદનીને પ્રધાનમંત્રી સંબોધન કરશે. મોડાસામાં પ્રધાનમંત્રીને આવકારવા 500થી વધુ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. વિવિધ લોકાર્પણ બાદ આ યોજના થકી મેઘરજ, માલપુર, બાયડ સહિત 608 ગામોને પાણી પૂરું પાડવામાં આવશે, જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. આગામી 30મી તારીખે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવવાના છે સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરવા, તે પૈકી અરવલ્લી જિલ્લામાં અમારા ધનસુરા ગામમાં સિંચાઈ યોજનાનો ખૂબ જ લાભ થનારો છે. તે પૈકી અમને આનંદ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ. આ ગામમાં પાણી પીવા માટે બહુ જ મુશ્કેલી પડતી હતી અને દૂર દૂરથી પાણી ભરવા માટે જવું પડતું હતું, અને એ આ ગુજરાત સરકારે જે પાઇપલાઇનનો નિર્ણય લીધો એમાં અમારા ગામને પાણી પૂરું મળશે તેવી આશાથી અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવું છું. મારા ગામમાં દર ઉનાળે પાણીની તકલીફ રહેતી હતી અને તે પાણીની તકલીફ પાઇપલાઇન
આ માજમ ડેમથી પાઇપલાઇન નાખી છે, જેથી પાણીની સમસ્યા દૂર થઈ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાપડ ઉદ્યોગની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ટેક્સટાઇલ ઇન્ડિયા 2017નું ઉદ્ઘાટન કરશે. મહત્વનું છે કે ટેક્સટાઇલ જગતનું સૌથી મોટું પ્રદર્શન ગાંધીનગર ખાતે યોજાઈ રહ્યું છે, જેમાં 130 દેશોના 2000થી વધુ પ્રતિનિધિઓ અને દેશના વિવિધ રાજ્યોના મળીને કુલ 5000 જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે વિધાનસભાના ધારાસભ્ય હતા તે વિસ્તાર મણિનગરમાં તેમના સંકલ્પથી પીપીપી ધોરણે તૈયાર થયેલ સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયાની તેઓ પ્રથમ વખત મુલાકાત લેશે અને અત્યાધુનિક ખેલાડીઓની સક્ષમતાની તપાસ કરતી લેબની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમની 2 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન મણિનગર અમદાવાદ સ્થિત ટ્રાન્સ સ્ટેડિયમની મુલાકાત લેશે, જ્યાં રમતગમતમાં રસ ધરાવનાર યુવાનોને સંબોધન કરશે. તો આ ટ્રાન્સ સ્ટેડિયમમાં શું પ્રોગ્રામ છે અને શું એની વિશેષતા છે, આપણે જાણીએ ટ્રાન્સ સ્ટેડિયમના MD ઉદિત શેઠ પાસેથી. ઉદિતજી, બતાવો કે શું પ્રધાનમંત્રીનો પ્રોગ્રામ રહેશે અહીંયા? આ જે પ્રોજેક્ટ છે, અમે 6 વર્ષ પહેલા એનું પ્રેઝન્ટેશન કરેલું સાહેબને, જ્યારે CM હતા અહીંયા, અને ત્યારે મણિનગર એમની કોન્સ્ટિટ્યુઅન્સી હતી. તો આ જે સ્ટેડિયમ અમે બનાવ્યું છે, દુનિયાનું પહેલું સ્ટેડિયમ છે જે 3 મિનિટમાં આઉટડોર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ થઈ જાય. આખું લોઅર લેવલ જે છે અહીંયા રિટ્રેક્ટ થઈ શકે. તો સાહેબને મેં જ્યારે પ્રેઝન્ટેશન કરેલું, એમને ગમ્યું કે ઇન્ડિયા નહીં, વર્લ્ડનું સૌથી એડવાન્સ સ્ટેડિયમ અહીંયા ઇન્ડિયામાં આવે. પીએમના બીજા દિવસના કાર્યક્રમ માટે પણ લોકોમાં આતુરતા જોવાઈ રહી છે. પીએમના આગમનને લઈને ખેડૂતોથી લઈને ઉદ્યોગકારો તથા યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અગાઉ આજે અમદાવાદ હવાઈ મથકે આગમન સમયે ભાજપ કાર્યકરોનું અભિવાદન સ્વીકારતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભાજપ સરકારના સમયમાં નર્મદા ડેમનું કામ પૂરું થવાની સિદ્ધિ મળી તે ઘટના ઐતિહાસિક છે, કારણ કે ગુજરાતને આવતા દશકામાં આ સિદ્ધિને પ્રતાપે મબલક સમૃદ્ધિ મળવાની છે. સૌરાષ્ટ્રમાં પાણીની સદાય તકલીફ હોવાની સમસ્યાનો કાયમી ઉકેલ માત્ર નર્મદાનું પાણી ત્યાં ઉપલબ્ધ કરાવવામાં હોવાની વાત અગાઉની સરકાર બિલકુલ સમજતી નહોતી તેવો આરોપ પણ તેમણે મૂક્યો હતો. 2 દિવસની ગુજરાત મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદીના આગમન સત્કાર માટે રાજ્યપાલ OP કોહલી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવ હવાઈ મથકે હાજર હતા. ભાજપ કાર્યકરોએ તેમનો જય જયકાર બોલાવી વાતાવરણને મોદીમય બનાવી દીધું હતું. નમો નર્મદા, સુખી સર્વદા. ગુજરાતની વિકાસ યાત્રામાં પાણી હંમેશા એક મોટો પડકાર રહ્યો. પાણીના કારણે વિકાસની યાત્રામાં ગતિ વધશે તો બરાબર છે, પણ ગુજરાતની મોટી ભાગની જે શક્તિ, માનવ શક્તિ પણ, સરકાર વ્યવસ્થાઓની શક્તિ પણ અને આર્થિક શક્તિ પણ, જે વર્ષો વર્ષ પાણી માટે જતી હતી અને ઘણી વાર એમ લાગે કે પાણીમાં જતી હતી, એ શક્તિ હવે ગુજરાતના વિકાસના અનેકવિધ આયામ છે એમાં એ શક્તિ ઉમેરાશે. અને એના કારણે નર્મદા એક મોટી સિદ્ધિ છે, પણ નર્મદા પછીનો જે દશકો છે એ સિદ્ધિથી સમૃદ્ધિની યાત્રાનો દશકો છે. પ્રધાનમંત્રી મોદી રાજકોટની મુલાકાતે છે ત્યારે રંગીલું રાજકોટ તો ખુશખુશાલ છે જ, પરંતુ લોકલાડીલા પ્રધાનમંત્રીના આગમનનો ઉત્સાહ જામનગર શહેરમાં પણ જોવા મળ્યો હતો. જામનગરના ચિત્રકાર ઇન્દુભાઈએ વડાપ્રધાનના આગમનને વધાવવા પ્રધાનમંત્રી મોદીનું આબેહૂબ તેલચિત્ર તૈયાર કર્યું છે અને તેઓ આ તેલચિત્ર સ્વહસ્તે પ્રધાનમંત્રીને અર્પણ કરવા ઈચ્છે છે. સૌના સાથ અને સૌના વિકાસને એક સાથે રાખીને ચાલનારા પ્રધાનમંત્રીને આવકારવા જે પ્રકારે નાગરિકોમાં ઉત્સાહ વ્યાપેલો છે, ત્યારે આ ચિત્રકારની અભિવ્યક્તિ તેનું એક સરસ મજાનું ઉદાહરણ બની છે. આ ચિત્ર નિહાળીને શહેરીજનો પણ ખુશ થઈ ગયા હતા. નરેન્દ્રભાઈનો ફોટો આની પહેલા મારા દીકરાના દીકરીએ દીધો છે, બનાવીને ભેટ બાબાએ દીધો છે. તો મને એમ થયું કે એક
ફોટો નરેન્દ્રભાઈનો બનાવીને ગુજરાતની જનતા વતી હું એને ભેટ દઉં. એ વર્ષોથી આ ઇન્દુભાઈ આ ટાઈપના ઘણા પેઇન્ટિંગ કરે છે અને ઘણા રાષ્ટ્રીય નેતાઓને વિદેશી નેતાઓને ઘણાને આવી રીતે આપે ને હજી આ ફેરેની ઈચ્છા છે ગુજરાત રાજકોટ આવેલા નરેન્દ્ર મોદી સાહેબને આ સપ્રેમ ભેટ આપે. રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હતી. હવામાન વિભાગ દ્વારા આવનાર 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સાંજે ભારે વરસાદી વાદળો ઘેરાયા હતા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ખાડી દરિયાઈ વિસ્તારમાં લો પ્રેશર સર્જાવાથી ભારે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં 1 થી 2 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારીમાં 1.5 અને રાધનપુરમાં 1.5 ઇંચ જ્યારે થરાદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, અરવલ્લીમાં 1.5 થી 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં કાલથી શરૂ થયેલો વરસાદ આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો, જેમાં 84 તાલુકામાં 1 ઇંચ, માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યભરમાં વરસાદી માહોલને લઈ ખેડૂતોએ જ્યાં વાવણીનું કામ બાકી હતું તે પૂરજોશમાં શરૂ કરી દીધું છે, તો કેટલાક કાંઠા વિસ્તારમાં દરિયો નહીં ખેડવા માછીમારોને તાકીદ જાહેર કરાઈ છે. હાલમાં દક્ષિણ ગુજરાત તટથી કેરળના તટ સુધી દરિયામાં એક ઓફશોરની સ્થિતિ છવાયેલી છે, તેમજ સૌરાષ્ટ્ર રિજનમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ દરિયાને અડીને આવેલા વિસ્તારમાં છવાયેલું છે. આ સંજોગોમાં સારા વરસાદની સંભાવના છે. આગામી 1 જુલાઈથી સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવનારા જીએસટી અંગે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીની મદદથી કાળાધનની ઉપર લગામ કસવામાં ઘણી મદદ થશે, તેમજ જીએસટી ટેક્સ વ્યવસ્થાને સરળ બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે જીએસટીનો ફાયદો દેશ અને જનતાને મોટા પાયે થશે. વ્યવસાયકારો અને ઉદ્યોગકારોએ જીએસટીથી ડરવાની જરૂર નથી. નાણામંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે આગામી 1 જુલાઈથી જીએસટી લાગુ પાડવા અમે સંપૂર્ણપણે સજ્જ છીએ. सरलता होगी, भ्रष्टाचार भी कम होगा, एफिशिएंसी आएगी, लॉन्ग रन में रेट्स का कन्वर्जेंस भी होगा और लॉन्ग रन में ये भी संभावना है कि टैक्स बेस बढ़ने से दर और रीजनेबल हो जाए. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુના હસ્તે ઉત્તરાખંડમાં દહેરાદૂનમાં દૂરદર્શનની સેવાનો વિસ્તાર કરતા દૂરદર્શનના ક્ષેત્રીય કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે બોલતા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે દૂરદર્શન અને આકાશવાણી ક્ષેત્રીય ભાષા તથા સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે ઉત્તરાખંડના કેન્દ્ર દ્વારા આજથી નિયમિત સમાચારનું પ્રસારણ કરાશે, તેમજ આગામી સમયમાં 24 કલાકનું પ્રસારણ પણ શરૂ કરાશે. They say that information with confirmation is more than an ammunition. Ammunition against exploitation, ammunition against discrimination, ammunition against corruption, ammunition against social evils. The news has very important value so as to influence the people of the region or of the country. તો આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર, શુભરાત્રી.